નમસ્કાર મારા વાલીડા વિદ્યાર્થીઓ, સ્વાગત છે આપ સર્વનું તમારી બોર્ડાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન જ્ઞાન લાઈવ પર. આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 3 એટલે કે સિલવંત સાધુને તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ લેક્ચરની અંદર, આજના આ વિડીયોની અંદર જોવાના છે. તો ખૂબ જ મજા આવી જવાની છો દોસ્તો, અંત સુધી જોડાયેલા રહેજો. શરૂ કરીએ એના પહેલાં એક બીજી ખાસ મહત્વની વાત તમને કહી દઉં કે આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના ગુજરાતી વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. મજા આવીને વાત સાંભળીને? જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. અને સોલ્યુશનની પીડીએફ જોઈએ છે તો આપણી એપ્લિકેશન પર મળી જશે. એપ્લિકેશનની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો હવે રાહ કોની જુઓ છો મારા વાલીડાઓ? ફટાફટ આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો. ઘણી બધી વસ્તુઓ એકદમ ફ્રીમાં મૂકેલી છે. એનો અભ્યાસ કરો, આનંદ માણો અને મોજ કરો અને જલસા કરો અને બાકા ઝીકી બોલાવી દો. ફટાફટ ડાઉનલોડ કરી લેજો. ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 3 સિલવંત સાધુને સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન. એમાં પ્રશ્ન નંબર 1. ચાલો પ્રશ્ન નંબર 1 પેન લઈ લઈએ. પહેલા એક પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો, જેને જ શત્રુ કે મિત્ર એકે નહીં ઉર્મા, પંક્તિનો ભાવ શું છે? તો જવાબ આવશે વિકલ્પ સી, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ. બીજો સવાલ, શીલવંત સાધુનો શબ્દાર્થ. તો જવાબ શું આવશે? ચારિત્રવાન. મિત્રો, તમે શિક્ષક છો, આચાર્ય છો, ટ્રસ્ટી છો, મેનેજમેન્ટ સાથે જોડાયેલા છો, તમારી શાળાની અંદર સ્માર્ટ બોર્ડ છે અને પીપીટીનો યુઝ નથી કરતા, તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે પીપીટીના યુઝ દ્વારા વિદ્યાર્થીઓને તમે ઓછા સમયની અંદર ઇફેક્ટિવ રીતે ભણાવી શકશો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકશે. જો તમારે રેડી ટુ યુઝ પીપીટી જોઈએ છે, પીપીટી બનાવવામાં ઘણો સમય લાગે, એ સમય નથી અથવા તો આવડતું નથી, તો ઓશન જ્ઞાન લાઈવ રેડી ટુ યુઝ પીપીટી લઈને આવ્યું છે. ને એ પણ કેવી રીતે? તો કે તમારા નામ અને લોગા સાથે, તમારા બ્રાન્ડિંગ સાથે. બરાબર, તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીની ધોરણ 6 થી 10માં અને ધોરણ 11 અને 12માં એકાઉન્ટ સ્ટેટિકો બી અને અંગ્રેજીની પીપીટી અને પીડીએફ બંને મળી જવાની છે. તો અત્યારે જ સંપર્ક કરો આ નંબર ઉપર અને ફટાફટ મેળવી લો મિત્રો પીડીએફ. બરાબર, વિદ્યાર્થીઓને ક્લાસરૂમની અંદર મોજ પડી જશે, જામો પડી જશે, મોજના દોરા છૂટી જશે. ચાલો પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો સવાલ, ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો જોઈએ ઉત્તર. ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. બીજો સવાલ, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો જોઈએ ઉત્તર. શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? ઉત્તર, જે સંતના મન, વચન અને વાણી એકરૂપ હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો સવાલ, કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? તો ઉત્તર, શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર પરમાત્માની કૃપા વરસે છે. આથી કવિયત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. મિત્રો, ધોરણ 9 અને 10ની અંદર ઓનલાઈન ટ્યુશન ક્લાસ ઓશન જ્ઞાન લાઈવ લઈને આવ્યું છે. આખા વર્ષની ફી માત્ર કેટલી ખબર? 2200 રૂપિયા. જ્યાં તમને લાઈવ લેક્ચર દ્વારા ધોરણ 9 અને 10ના બધા જ વિષયોના બધા જ પાઠ તમને છે એક બેસ્ટ ગુજરાતના શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે, ભણાવવામાં આવશે. અને તમને કોઈ પ્રશ્ન હોય ને તો તમે ટાઈપિંગથી પણ પૂછી શકો અથવા તો મોઢા દ્વારા બોલીને પણ સરને પૂછી શકો છો પ્રશ્નો અને સર તમારા લાઈવમાં જવાબ આપશે. આવો આનંદ ક્યાં મળે બીજે મિત્રો? અને સાથે સાથે તમારે ઘરે બેસવાનો, વરસાદ હોય, તાડ હોય, તડકો હોય, ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેઠા બેઠા આરામથી મોજથી તમારા ટેબ્લેટની સામે, તમારા લેપટોપની સામે, તમારા ફોનને સામે રાખીને અભ્યાસ કરી શકો છો. કાંઈ ન ઘટે એવું જબરજસ્ત એજ્યુકેશન ઓશન જ્ઞાન લાઈવ દ્વારા એકદમ એફોર્ડેબલ ફીની અંદર
આ ફીની અંદર પણ તમને કોઈ એજ્યુકેશન લાઈવ લેક્ચરમાં નહીં પ્રોવાઈડ કરે, બરાબર? એ મારી ગેરંટી છે દોસ્તો. તો ચોક્કસથી જોઈન થઈ જજો. અત્યારે જ કરો કંકુના, ફટાફટ થઈ જાઓ જોઈન્ટ. અત્યારે જ અહીંયા એક નંબર આપું દઉં છું, 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો દોસ્તો અને ફટાફટ જોડાઈ જાઓ. આપણા ઓશન જ્ઞાન લાઈવ બ્રહ્માસ્ત્ર બેચની અંદર કંઈ નહીં ઘટે, મોરે મોરો આપી દઈશું, ફૂલ બાકા જીકી બોલાવી દઈશું બ્રહ્માસ્ત્ર બેચમાં. તો મળીએ બ્રહ્માસ્ત્ર બેચની અંદર દોસ્તો, આવી જજો. ચાલો, પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો સવાલ, શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો. ઉત્તર, શીલવંત સાધુને પદ્મા ગંગા સતીએ પાનબાઈને ચારિત્રવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે. સાધુ ચારિત્રવાન હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના ઉપર કૃપા વરસે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એક રૂપતા હોય છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહમાયાથી પર હોય છે. આવા સંતોનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10ના ગુજરાતી વિષયનો પાઠ નંબર 3 જે છે એના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 4ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.